મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયોમાં। અને મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ રાજસ્થાન સ્થિત જૂના રણુજા મિત્રો રામદેવજી મહારાજ સમાધિ મંદિરથી ખૂબ જ નજીક એક ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે, ત્યાં આપણે આવ્યા છીએ। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। મિત્રો અત્યારે આપણે રામદેવરામાં પનોરમા ખાતે છીએ, તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। તો ચલો અંદર અને કરીએ દર્શન। તો મિત્રો તમે સામે જોઈ રહ્યા છો એ છે રામદેવરામાં આવેલું પેનોરમા સંગ્રહાલય અને ખૂબ જ વિશાળ મ્યુઝિયમ। તો મિત્રો અહીંયા આપણે દર્શન કરીશું રામદેવજી મહારાજના જીવન ચરિત્ર। મિત્રો તો અહીંયા રામદેવજી મહારાજના જીવન દરમિયાન જે પરચા આપેલા છે એ ખૂબ જ સરસ રીતે દર્શાવવામાં આવ્યા છે। તો મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર અને વિશાળ પેનોરમા છે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો રાજસ્થાનમાં જે નીકળે છે એવા ગુલાબી પથ્થરથી બનાવવામાં આવ્યું છે। તો મિત્રો આપણે અંદર પહોંચતા જ સામે આપણને અહીંયા દર્શન થાય છે શ્રી રામદેવજી મહારાજની પ્રતિમાના। મિત્રો અહીંયા દર્શન કરી અને આપણે જઈએ આગળ। તો તમે જોઈ શકો છો મિત્રો ખૂબ જ સુંદર પ્રતિમા રામદેવજી મહારાજની। તો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો રામદેવરા ખાતે આવેલું પેનોરમા એટલે કે સંગ્રહાલય મ્યુઝિયમ। તો મિત્રો હવે આપણે અંદર જઈ અને તો મિત્રો તમે જોઈ શકો છો અજમલરાયજી અહીંયા શ્રી દ્વારિકાધીશ પાસે પ્રાર્થના કરે છે ને એ દ્રશ્ય અહીંયા દર્શાવવામાં આવ્યું છે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો રામદેવજી મહારાજ અને વિરમદેવજી મહારાજનું જે નાનપણનું દ્રશ્ય છે અહીંયા બતાવવામાં આવ્યું છે મિત્રો। ને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો રામદેવજી મહારાજ તેમના ગુરુ શ્રી બાલીનાથજી મહારાજ સાથે જે ભેટ થાય છે એનું દ્રશ્ય અહીંયા બતાવવામાં આવ્યું છે। ને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ભૈરવ રાક્ષસનો વધ અહીંયા તમે એ દ્રશ્ય બતાવવામાં આવી રહ્યું છે મિત્રો। તો મિત્રો આગળ વધીએ હવે। મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો સારખિયા ખાતીને પૂર્ણ નવજીવન આપતા શ્રી રામદેવજી મહારાજ। અને મિત્રો આપણે હવે અહીંયા તમે દર્શન કરી રહ્યા છો શ્રી રામદેવજી મહારાજના વિવાહ સમયનું ખૂબ જ સરસ દ્રશ્ય। પેનોરમા જે સંગ્રહાલય છે એ રામદેવજી મહારાજ સમાધિ મંદિરથી ખૂબ જ નજીક છે। તો મિત્રો જો તમે રામદેવરા આવ્યા હોય તો અહીંયાની મુલાકાત તમે લઈ શકો છો। તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર। અને મિત્રો હવે આપણે અહીંયા આવ્યા છીએ, અહીંયા તમે દર્શન કરી રહ્યા છો લાખી વણજારાને ચમત્કાર પરચો આપતા રામદેવજી મહારાજ। ને મિત્રો અહીંયા દર્શાવવામાં આવ્યું છે બોયતા મહાજનનું મધ્ય દરિયે જ્યારે વહાણ ડૂબી રહ્યું હતું ત્યારે રામદેવજી મહારાજે વહાણ બચાવીને પરચો આપ્યો હતો। કરીએ પેનોરમા સંગ્રહાલયની। તો મિત્રો ખૂબ જ સુંદર સરસ જોવાલાયક પેનોરમા સંગ્રહાલય છે। તો મિત્રો જો તમે રામદેવજી મહારાજ સમાધિ મંદિર આવ્યા હોય તો અહીંયા પણ મુલાકાત લઈ શકો છો। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો હરજી ભાટીને રામદેવજી મહારાજ પરચો આપતા જે દ્રશ્ય છે આપણે જોઈ રહ્યા છીએ।
મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો મેવાડના દલજી શેઠને પરચો આપતા રામદેવજી મહારાજ. તો મિત્રો હવે આપણે આગળ વધીએ. મિત્રો અત્યારે આપણે જે દ્રશ્ય જોઈ રહ્યા છીએ એ છે સગુણાબેનના બાળકને પૂર્ણ જીવિત કરતા રામદેવજી મહારાજ. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો રામ સરોવર. મિત્રો લોકમાન્યતા પ્રમાણે આ જે સરોવર છે એ રામદેવજી મહારાજે ખોદાવેલું હતું. અને મિત્રો અહીંયા તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ છે ગાયના વાછરડાને પૂર્ણ જીવિત કરતા રામદેવજી મહારાજે પરચો આપેલો હતો એ દ્રશ્ય છે અહીંયા. મિત્રો અહીંયા તમે દર્શન કરી રહ્યા છો રામદેવજી મહારાજની ખૂબ જ સુંદર પ્રતિમાના. અને મિત્રો અહીંયા તમે દર્શન કરી રહ્યા છો શ્રી ડાલીબાઈજીના. તો મિત્રો હવે આગળ વધીએ. તો મિત્રો અહીંયા તમે જે દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે એ છે સમાધિ વખતનું. તો મિત્રો પનોરમા ખૂબ જ સુંદર અને રામદેવજી મહારાજનું સંપૂર્ણ જીવન ચરિત્ર અહીંયા દર્શાવવામાં આવ્યું છે. તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોડાવા માટે ખૂબ જ ધન્યવાદ અને બધાને રામ રામ. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. જય બાબા રામદેવજી.